ચારુ બેટા, તું આવું કરીશ ને એવું મેં નહોતું ધાર્યું ક્યારે. તમે બધા મારા નામે શેનું બિલ ફાડો છો? મમ્મી અહીંયા આવો. જો ચારુ, તું છે ને પપ્પા જોડે ઊભી હતી નજીક એકદમ. મને એકલી સમજીને તમે બધા મને કોર્નર કરો છો. પપ્પા, હવે શું નાના બાળકની જેમ બે મમ્મીને બોલાવે છે? ભૂલ કરી છે ને તો કબૂલ કરવાની હિંમત પણ રાખવાની. આ લોકો જવાબ કેમ નથી આપતા? લાગે છે સૂઈ ગયા છે. મારે જવું પડશે. એ આ લોકો કમાલ છે ને, સુઈ પણ ગયા, બોલો અફસોસ જ નથી. આ બધા સુઈ કેમ ગયા છે? અરે પપ્પાજી તો એકદમ એલર્ટ માણસ છે. પપ્પા, મમ્મી, એક મિનિટ. શું દિશા, સાચું બોલ, કોફીમાં તે કંઈક નાખેલું ને? હા, તારી જ કોફી પીને બધા સુઈ ગયા છે. આ રૂમમાં સૂતા છે. પપ્પા, મમ્મી, અનિલ, એલીએ મારું માથું તો ચહકા મારે છે, જાણે કઈક નશો ન કર્યો હોય. દિશા, ભૂલ કરી હોય ને તો કબૂલ કરવાની હિંમત પણ રાખવાની. ઓકે હવે સોરી એવરીબડી, પણ મેં જ સંદીપની કોફીમાં ઊંઘની ગોળી નાખી હતી, જેથી એ સૂઈ જાય અને વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ શાસ્ત્રી પરિવારને મળે. દિશા, તું આવું કરીશ ને એવું મેં નહોતું ધાર્યું. ચલો ચલો, એ પરિવારની શું હાલત છે જોઈએ તો ખરા. આવો આવો. અરે અભ્યંકર સાહેબ, એક મિનિટ. ચારુ, હવે તારો વાર. તે એવું કંઈ કર્યું છે કે જેના લીધે તારે પણ કંઈક કબૂલ કરવું પડે? હા, હું બધાની માફી માંગુ છું. દુપટ્ટો મેં જ છોડેલો. મારો ભાઈ વર્લ્ડ રેકોર્ડ ન જીતે, અને એ પણ આ દિશાની વાહિયાત ચાલના કારણે. એ મારાથી સહન ન થયું કે મારી આંખ સામે વર્લ્ડ રેકોર્ડ બીજું કોઈ જીતી જાય. વાહ, ફરીથી ચારુ અને દિશાના લીધે આપણે બધા જોકર બની ગયા. ફરીથી આ બંને ગડબડ કરી. પણ એલે એ આ વખતે આ બે જણીઓની ગરબડે મને જરાય ખીચ ચડાવી નથી હો. સાવ સાચી વાત છે. હવે ભાઈ, આ વખતે ચારુ અને દિશાની આ ગડબડથી બંને પરિવાર વધુ નજીક આવ્યા છે. એટલે એક રીતે જોવા જઈએ ને તો આ એક કામ તો સારું થયું છે. ભલે પછી બંને પરિવારની ઈચ્છા હોય કે ન હોય, ટૂંકમાં અદાલત આ બંનેને વગર સજાએ રિહા કરે છે. કઈ પૂછું? પૂછ ને મારા ધોરા વૈંદરા. હવે હું સુઈ જાઉં તો ચાલે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ નાઈટ જેવા ચહેરા કેમ કરી દીધા? હા, સમજી ગયો. મમ્મીજીના હાથની ઘણા સમયથી વાનગી નથી ખાધી એટલા માટે ને. શું થયું છે તમને લોકોને? સ્ટેચ્યુ કેમ થઈ ગયા તમે લોકો? કંઈક કરવું પડશે. પપ્પા, તમને ખબર છે પેલો મારા ક્લિનિકમાં કામ કરે છે ને વિનોદ, એ મંદિરમાં પૂજા કરતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો. હે ભગવાન, તે મને બાળપણ આપ્યું, એ છીનવી લીધું. તે મને જુવાની આપી, એ પણ છીનવી લીધી. તે મને એક બૈરી આપી, એ કામ કરવાનું ભૂલી ગયો. જો તમારે લોકો મારી સાથે વાત ન કરવી તો મને વાંધો નથી, પણ પ્લીઝ કોઈ મને નાસ્તો તો આપો. મમ્મી પ્લીઝ. મમ્મી, આટલા સ્લો મોશનમાં તું નાસ્તો આપીશ ને તો આ ઉપમા છે ને આઈસ્ક્રીમ જેવો ઠંડો થઈ જશે. ઠંડો. લાસ વેગાસ, શિકાગો, ન્યુયોર્ક, ન્યૂ જર્સી. પપ્પા, શું કરો છો? આ બધી જગ્યાએ જવાની ઈચ્છાઓ બહાર ફેંકી રહ્યો છું. પેસિફિક મહાસાગર આવી ગયું. આ શું ગજબ થઈ ગયો છે? આ લોકો કોઈ વાતે એકમત થતા નથી અને આજે સૌ એક સરખું વર્તન કરી રહ્યા છે. આ લોકોને શું થઈ ગયું છે?
બાય એવરીબડી. આ બડીને કઈ પડી જ નથી. મને મજા આવી હા. આ ઠંડો ઉપમા ખાવાની બહુ મજા આવી. ચલો મળીએ. ક્યાંક એવું તો નથી ને કે હું હજી ઊંઘમાંથી ઉઠ્યો જ નથી અને આ ભયાનક સપનું જોઈ રહ્યો છું? જો એમ હોય ને તો આ સપનું જલ્દી પૂરું થાય અને મારી ઊંઘ ઉડી જાય. આ અમેરિકા નામના દુઃસ્વપ્નનું કંઈક કરવું પડશે. સંદીપ, આમ કેમ ઉભો છે ભાઈ? અને કરી શું રહ્યો છે? સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી? કયું પ્રાણી રડી રહ્યું છે? તો આ પ્રાણી રડી રહ્યું? નહીં ભાઈ, નહીં નહીં નહીં. કેમ રડી રહ્યો છે તું? નાયગ્રા ધોધ. દૂર રાખ તારા નાયગ્રા ધોધ ને. મને લાગે છે ભાઈ તને અનિંદ્રાની સાઈડ ઇફેક્ટ થઈ ગઈ છે. પણ એમ કે રાત્રે કેટલા કલાક સૂતો? 22 કલાક. રાતના 22 કલાક? હવે શું થયું ભાઈ? તમને ખબર છે આ પ્લેન ક્યાં જાય છે? ના. અમેરિકા. અમેરિકા? પણ હું નથી જઈ શકતો. ક્યાં? અમેરિકા. અમેરિકાથી પાછો આવી ગયો? મારે અંદર જવું પડશે. અમેરિકા. 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 સંદીપ! અરે ભાઈ સંદીપ! સંદીપ! ઓ ભાઈ સંદીપ! પપ્પાજી શું જોઈએ પપ્પાજી તમારે? બેગ જોઈએ? હાલો બેગ. હવે શું જોઈએ? તક્યો? તક્યો તો તમારો જ છે પણ પપ્પાજી મારી વાત તો સાંભળો. સાંભળી જ નથી રહ્યું મને. હે મમ્મીજી, મને શાક સમારું છે ને બહુ જ ગમે. હું તમને થોડી મદદ કરું? સાંભળી જ નથી રહ્યું કઈ. પપ્પાજી, મમ્મીજી. હા, મમ્મીજીએ જોયું મારી સામે. હા મમ્મીજી, હું શું કહેતો હતો કે જે શાક છે ને આ બધું શું થઈ રહ્યું છે અને બધું સ્લો મોશનમાં કેમ થઈ રહ્યું છે? સ્લો મોશન તો સ્લો મોશન. કોઈ માણસ રિએક્ટ તો કરે ને. મમ્મી પાસે ઉપમા માંગ્યો તો એમણે સ્લો મોશનમાં આપ્યો. સંદીપ સાથે વાત કરી તો સંદીપે વિચિત્ર જવાબ આપ્યો. આ બધાને જરૂર કશુંક થયું છે, પણ બધાને એક સાથે? અને થયું છે તો શું થયું છે? આ મામલો સમજાય નહીં ને ત્યાં સુધી અહીંથી આમ ચાલ્યા જવું એ બરાબર નથી. બંને ઘરમાં એક પણ વ્યક્તિની હાલત બરાબર નથી. આજે ક્લિનિક નહીં જઈ શકાય. શું સમસ્યા છે એ પહેલા જ જાણવી પડશે. ઓહો, અહીંયા પણ સ્લો મોશન જ ચાલુ છે. હે, તમને લોકોને ગુડ ન્યૂઝ ખબર પડ્યા કે નહીં? શોપિંગ મોલમાં 70% સેલ છે. દિશા, તને ખબર પડી કે નહીં? ચારુએ મમ્મીએ રસોઈ બનાવવાની બંધ કરી દીધી છે. તાલી. તમને લોકોને કોઈએ વશીકરણના લપેટામાં લઈ લીધા છે કે શું? યાર, આ શું છે? મહેરબાની કરીને કંઈક તો બોલો. થયું છે શું? વર્લ્ડ રેકોર્ડ બનતા રહી ગયો. ઓહો, પણ આપણે લોકોએ આવતીકાલે એ વાતને હસતા હસતા ઉડાવી નથી દીધી? હા, પછી શું કામ આજે આમ શોક સભા જેવું વાતાવરણ કરીને બેઠા છો? દુઃખ એ વાતનું નથી કે અમે વર્લ્ડ રેકોર્ડ ન બનાવી શક્યા. દુઃખ એ વાતનું છે કે અમેરિકા જવાનું સપનું જ રહી ગયું. ઓહો, અરે એમાં ખોટી વાત શું છે? જો આપણા નસીબમાં હશે ને તો આપણે લોકો અમેરિકા જઈશું.
એમાં આટલા બધા કંઈ અપસેટ થઈ જવાની જરૂર નથી. ઓકે, એક કામ કરી, હું તમને બંનેને પ્રોમિસ આપું છું કે આવતા મહિને હું તમને લોકોને થાઈલેન્ડ લઈ જઈશ. ના થેન્ક યુ. તો દુબઈ? ના પાર્થ, તો પછી ન્યુઝીલેન્ડ? તો ચોક્કસ તમને લોકોને મડ આઇલેન્ડ પસંદ આવશે. મડ આઇલેન્ડ ક્યાં આવ્યું? એ આઇલેન્ડમાં શું છે? તમને લોકોને મડ આઇલેન્ડ ખબર નથી? શું કહું? અરે મુંબઈના દરિયા કિનારે આવેલો નાનકડો ટાપુ છે જ્યાં ઢગલાબંધ હિન્દી ફિલ્મો અને સિરિયલોનું શૂટિંગ થાય છે. મોટા મોટા બંગલાઓ છે, નાના નાના રસ્તા પર મોટા મોટા વળાંક છે, અને જો ત્યાં હિન્દી ફિલ્મનું શૂટિંગ થાય ને. બસ પાર્થ, આ બધી બકવાસ છે ને બંધ કર ને એક વાત સમજી લે કે જ્યાં સુધી અમને અમેરિકા જવા નહીં મળે ત્યાં સુધી અમારા વ્યવહારમાં કોઈ ફરક નહીં આવે. અમારું વર્તન આવું જ રહેશે. ઓહો, કંઈક તો કરવું જ પડશે અમેરિકાનું. ઓહો, એવું લાગી રહ્યું છે જાણે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મની બગડી ગયેલી સીડી જોતો હોઉં. બધું સ્લો મોશનમાં થઈ રહ્યું છે. પાર્ટ આમ નહીં ચાલે, મારે કંઈક કરવું પડશે. પણ મારે શું કરવું જોઈએ? આ લોકોનો મૂળ મુદ્દો છે અમેરિકા નહીં જઈ શક્યાનું દુઃખ. પણ તમને બધાને એક સાથે અમેરિકા કેવી રીતે મોકલીશ? રસિકનો ફોન આવ્યો. પપ્પા, રસિકના ફોનમાં તો રસ લો. અરે થોડું. હલો રસિક, પપ્પા રસ નથી લેતા. એટલે અરે મજાક કરું કાંઈ નહીં. મને એમ કે ને શું આજે દોસ્તની ઘણા દિવસે યાદ આવીને કાંઈ શું ચાલે છે? શું ટ્રેન બસ બધું જ? અરે તું મજાક નહીં કર હવે. શું કે ના, ક્લિનિક તો ચાલુ જ છે મારું, પણ હું નથી જઈ શક્યો. હા, જરા હું સ્લો મોશનમાં ફસાયો છું. અરે ના ભાઈ ના, લૂઝ મોશન નહીં, સ્લો મોશન. શું તારા અંકલને ક્લિનિક મોકલવા છે? ઓહો સોરી ભાઈ, પણ જો ખોટું નહીં લગાડતો મુશ્કેલ છે આજે ક્લિનિક પર જવાનું. હું ઘરે જ છું આજે. શું તારા અંકલ ડિપ્રેશનમાં છે? ઓહો, સવાર સુધીમાં સુસાઇડ પણ કરી નાખશે? નહીં ભાઈ, મારી વાત સાંભળ. શું ભાઈ, જો બહુ ઇમરજન્સી કેસ લાગતો હોય ને તો તારા અંકલને હવે ઘરે જ મોકલ. શું નામ છે? નટવર નાટકવાળા. ઓકે, અમેરિકાથી આવ્યા છે. હા મોકલ. હા, અમેરિકાથી આવ્યા છે, મોકલ. ઓકે, બાય. સાંભળ્યું? મારા દોસ્તના અંકલ જે અમેરિકામાં રહે છે એ ડિપ્રેશનમાં છે. જે મને મળવા અહીંયા ઘરે આવે છે. ઘરે શા માટે આવે છે? કેમ કે ઘરના લોકો અમેરિકા નથી જઈ શક્યા એટલે એ લોકો ડિપ્રેશનમાં છે. કેટલી વિચિત્ર વાત છે. ડિપ્રેશન. આ નટવરભાઈને એવો તો શું પ્રોબ્લેમ છે કે જીવે અમેરિકામાં છે અને સુસાઇડ કરવાનો વિચાર બરોડામાં આવીને કરશે? એક તો મારા ઘરની હાલત પણ ડાઉન છે. આવામાં નટવરભાઈ અહીંયા આવશે તો એમનું ડિપ્રેશન હું દૂર કરી શકીશ કે નહીં કરી શકીશ? હા, કોનું કામ છે તમારે? હાય, હું નટવર. મારા ભત્રીજા રસિકે તમને ફોન કરેલો. મારે કોઈ ડોક્ટર પાર્થને મળવાનું છે. ઓહો નટવરભાઈ, કેમ છો? હું જ પાર્થ છું. અને ડોક્ટર? એ પણ હું જ છું. રિયલ લાઈફમાં ડબલ રોલ. તમે બહાર શું બચ? આવો ને અંદર આવો. ક્યાં રહી? પાછળ આવો, કાંઈ વાંધો નહીં. ગમે ત્યાં મૂકો અને ગમે ત્યાં બેસો, બધું આપણું જ છે.
તો બોલો નટવરભાઈ, શું લેશો? ચા, કોફી કે ઠંડુ? વારા ફરતી બધું જ આવવા દ્યો. આઈ એમ સોરી, બહુ ટેન્શનમાં છું, બહુ ડિપ્રેશનમાં છું ને, એટલે મોઢામાંથી કંઈ પણ સારી જાય છે. ઓકે ઓકે, તમે જો ડિપ્રેશનમાં છો ને તો આ ચા, કોફી, ઠંડુ જીવતા હશો તો બધું જ લઈ શકશો, બરોબર ને? તો આપણે પેલા મેઇન ડિપ્રેશનની વાત કરી, એટલે કે તમારો પ્રોબ્લેમ શું છે? અત્યારે મારો પ્રોબ્લેમ એ છે કે હું બરોડામાં રહું છું. બરોડામાં રહો છો? આ મને કઈ પ્રોબ્લેમ નહીં લાગ્યો. યુઝ મી, હજુ મારા પ્રોબ્લેમ પર આવ્યો જ નથી. ઓહો, સોરી, તમારી વાત પૂરી કરો. મેં કહ્યું અત્યારે હું બરોડામાં રહું છું, એકચ્યુઅલી તો હું અમેરિકામાં રહું છું, ન્યૂ જર્સીમાં. યુ શું અહીંથી બધા નાટકો લઈ જઈ ત્યાં પ્રમોટ કરું છું, ત્યાં ભજવું છું. આ વખતે પણ મારો એવો જ પ્લાન હતો, અહીંથી નાટક લઈ ત્યાં ભજવવાનો, પણ આ વખતે પ્રોબ્લેમ થઈ ગયો. થોભી જા મારી વાલી, પણ મારી વાલી થોભી જ નહીં. તમે થોભી જાઓ એટલે કે તમે શું કહેવા માંગો છો મને કંઈ સમજાતું નથી. આમ વિગતવાર કહો તો ખબર પડે. એમાં એવું છે, થોભી જા મારી વાલી મારા નવા નાટકનું નામ હતું, પણ એ મારી વાલી કોકની વાલી થઈને ભાગી ગઈ ને હું રખડી ગયો. હવે તમે જ વિચાર કરો, ત્યાં થિયેટરો બુક થઈ ગયા છે, ભાડાઓ ભરાઈ ગયા છે, બુકિંગો ચાલુ થઈ ગયા છે, મારી ઇજ્જત, મારા પૈસા બધું દાવ પર લાગી ગયું છે. હવે હું શું કરું? હું કરું છું. એટલે હિરોઈનનો રોલ તમે કરશો? ના, હિરોઈનનો રોલ નહીં, એટલે કે હું તમને મદદ કરું આ તમારા પ્રોબ્લેમમાં. હા, મને એમ કહો કે તમારા નાટકમાં એક વ્યક્તિ ન હોય તો નાટક ન થાય? ના, એટલે કે ખાલી આપતી મારી જાણ ખાતર જ. હા, બાકી તમે ચિંતા નહીં કરતા, તમને બરોડામાં તે હિરોઈન ચોક્કસ મળી જશે. નહીં મળે વાલા, નહીં મળે. છેલ્લા 5 દિવસથી હું ગોતું છું, બરોડામાં કોઈ હિરોઈન મને મળી નથી. શું વાત કરો છો? અરે બરોડામાં તો એકથી એક ચડિયાતા નાટ્ય કલાકારો છે. નહીં, નાટકમાં 2 જ પ્રકારના કલાકારો હોય છે, એક બહુ ખરાબ અને બીજા બહુ સારા. નહીં, ઓછા ખરાબ. ઓહ, ઓકે. તમે ઓકે કર્યા પણ સાચું કહો, સમજ્યા નથી ને? તમે મને પકડી લીધો. તમે ડોક્ટર છો, અમે એક્ટર છીએ. પણ એકચ્યુઅલમાં એવું છે ને કે બરોડામાં કલાકારો તો ઘણા છે, સારા છે, પણ બધા પોતપોતાની રીતે વ્યસ્ત છે. કોઈક ફિલ્મ કરે છે, કોઈક સિરિયલ કરે છે, કોઈક નાટક કરે છે, એટલે એ લોકોને અમેરિકા આવવાનો સમય નથી. અને જે ફ્રી બેઠા છે એ લોકો અભિનેત્રીઓ નથી. ઓકે, તમે ચિંતા નહીં કરો, મને થોડું વિચારવા દો. ચારુ અને દિશા બંને નોટંકી બાજ છે. જો બેમાંથી કોઈ એક પણ નટવરભાઈને હિરોઈન તરીકે ચાલી જાય તો એક કાંકરે 2 શિકાર થશે. નટવરભાઈને મરવાના વિચાર આવતા બંધ થશે અને કોઈ એક અમેરિકા જશે. તો અહીં આ બંને પરિવારમાં જે શોક સભાનું વાતાવરણ છે એ પણ દૂર થશે. જુઓ, તમે જલ્દી વિચારો ને તમારે ઝેર લેવાનો વારો આવશે. ના નટુભાઈ, શું બોલો છો તમે? તમે સમજતા નથી, આ નાટક કોઈ પણ સંજોગોમાં અમેરિકા ભજવાવું જોઈએ, નહીંતર હું લૂંટાઈ જઈશ, નંખાઈ જઈશ, બરબાદ થઈ જઈશ. મારી જીવનભરની મૂડી મેં આ નાટકમાં ઇન્વેસ્ટ કરી દીધી છે. કોઈ પણ સંજોગોમાં નાટક ભજવાવું જોઈએ. પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ. હા, હું તમને કરું છું હેલ્પ. કંઈ નથી, તમે સમજતા નથી, મારી પરિસ્થિતિ હજુ નથી સમજતા. મારી પરિસ્થિતિ અત્યારે એવી છે કે નાટકમાં થર્ડ બેલ જતી રહી છે, કર્ટન ખુલવાનું શરૂ થઈ ગયો છે ને અડધો કર્ટન ખુલે ત્યારે ખબર પડે કે જે કલાકારની પહેલી એન્ટ્રી હતી એ કલાકાર આવ્યો જ નથી. લાગી જઈશ. પ્લીઝ હેલ્પ મી. હા, હું સમજી ગયો. હું તમારી ભાવનાને બરાબર સમજી ગયો. નહીં, ભાવના નહીં. પેલી હિરોઈન જે ભાગી ગઈ એનું નામ પણ ભાવના જ હતું. એ ભાવના નહીં, એટલે કે હું તમારી ફિલિંગ સમજી ગયો છું. ફિલિંગ સમજી ગયો છું. હા, મને એમ કહો કે તમે બરોડામાં બધી એક્ટ્રેસને જોઈ લીધી, પણ તમને એક પણ નહીં ફાવી, બરાબર? હા, તો મને એમ કહો કે તમે એવા લોકોને ટ્રાય કર્યા છે કે જે કલાકાર હોય પણ પોતાને જ ખબર ન હોય કે પોતે કલાકાર છે? તો જે પોતે જ કલાકાર છે, પોતાને જ ખબર ન હોય તો મને કેવી રીતે ખબર પડે કે એ પોતે કલાકાર છે? મને ખબર છે ને સાહેબ. હું છે ને તમને એવી 2 અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવો કે જે તમારા નાટકમાં હિરોઈન તરીકે કામ કરી શકે. 2 અભિનેત્રી? 2? યા! પગ ઘુંઘરું બાંધ નટ નાચે રે, પગ ઘુંઘરું.
ખુશી ખુશી વ્યક્ત કરું છું. એક હિરોઈન ના ફાફા તો મને બબ્બે બતાવો છો. આહા પગ ઘુંઘરું બાંધ નટ નાચે રે, પગ ઘુંઘરું ભાઈ બાંધ મીરાની વાત અલગ છે. અત્યારે તમારા પગ દુખી જશે. મારી વાત સાંભળો, તમારી સમસ્યાનો ઉકેલ આવી જાય ને પછી તમે આરામથી નાચો. અરે તમે સમજતા નથી. અમે નાટક વાળા નાટક રિલીઝ કરીએ ને એ પહેલા અમે GR કરીએ, ગ્રાન્ડ રિહર્સલ કરીએ. આ ખુશીનું ગ્રાન્ડ રિહર્સલ છે. પગ ઘુંઘરું બાંધ નટ નાચે રે, પગ ઘુંઘરું બાંધ નટ નાચે, નાચે રે નાચે રે નાચ. નટુ થાકી જશે. એ હિરોઈનને મેળવો ને. હા ચલો 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 ચલો.